યોગીની એકાદશી 2026માં ક્યારે છે? 10 જુલાઈ કે 11 જુલાઈ? સાચી તારીખ અને સંપૂર્ણ માહિતી. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું કે યોગીની એકાદશી 2026નું વ્રત 10 જુલાઈએ રાખવું કે 11 જુલાઈએ. ઘણા ભક્તોના મનમાં આ પ્રશ્ન છે, તો ચાલો પંચાંગ અનુસાર સાચી માહિતી જાણીએ. વર્ષ 2026માં યોગીની એકાદશીનું વ્રત શુક્રવાર 10 જુલાઈ 2026ના રોજ રાખવામાં આવશે. એકાદશી તિથિ 10 જુલાઈથી સવારે લગભગ 8:16 શરૂ થશે અને 11 જુલાઈને વહેલી સવારે લગભગ 5:22 પૂર્ણ થશે. સૂર્યોદયના નિયમ મુજબ વ્રત 10 જુલાઈએ જ માન્ય છે. જો તમે વૈષ્ણવ પરંપરાનું પાલન કરતા હો તો કેટલીક પરંપરાઓમાં ગૌણ યોગીની એકાદશી 11 જુલાઈએ પણ માનવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે સ્માર્ત પરંપરા અનુસાર યોગીની એકાદશી 10 જુલાઈ 2026ના રોજ જ છે. આવો વાત કરીએ યોગીની એકાદશીના મહત્વ વિશે. યોગીની એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, જીવનમાં સુખ શાંતિ આવે છે અને આરોગ્ય તથા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિપૂર્વક પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ચાલો જાણીએ વ્રતની વિધિ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો, તુલસી દળ અર્પણ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, દિવસભર ઉપવાસ રાખો અને શક્ય હો તો ફળાહાર કરો. સાંજે ભગવાનની આરતી કરો અને ભજન કીર્તન કરો. યોગીની એકાદશીનું પારણું ક્યારે કરવું? યોગીની એકાદશીનું પારણું 11 જુલાઈ 2026ના રોજ હરિવાસર પૂર્ણ થયા બાદ કરવું જોઈએ. ઉપલબ્ધ પંચાંગ મુજબ પારણાનો શુભ સમય બપોરે 1:50 થી 4:36 સુધીનો રહેશે. તો મિત્રો, હવે કોઈ મૂંઝવણ રાખવાની જરૂર નથી. યોગીની એકાદશીનું મુખ્ય વ્રત 10 જુલાઈ 2026 શુક્રવારના રોજ રહેશે તથા ગૌણ વૈષ્ણવ એકાદશી 11 જુલાઈ 2026ના રોજ રાખવામાં આવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી હરિ. ધન્યવાદ.